Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the 7th sem subject switchgear and protection, and chapter name is overcurrent protection of transmission line. Okay, હવે ટ્રાન્સમિશન લાઇનના ઓવરકરન્ટની અંદર આપણે ભણી રહ્યા છીએ અત્યારે ટાઈપ્સ ઓફ ઇન્ડક્શન રિલે. ઓકે, અને ઇન્ડક્શન રિલેમાં આપણે બે પાર્ટ્સ જોયા આગળ, શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે, વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે. ઓકે, એ બંનેની ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે, શેડેડ પોલ ટાઈપમાં અને વોટ અવર મીટરમાં. હવે આપણે વાત કરવાની છે ઇન્ડક્શન કપ રિલે. ખૂબ જ નાની એવી થિયરી છે અને ઇન્ડક્શન કપ રિલે ક્યાંક એક્ઝામમાં પૂછાઈ બી જાય તો આપણને આવડવી જોઈએ. તો આજે આપણે ઇન્ડક્શન કપ રિલેની ચર્ચા કરવાના છીએ. તો વાત કરીએ આગળ ઇન્ડક્શન કપ રિલેની અંદર. તો ઇન્ડક્શન કપ રિલેની અંદર નોર્મલી આપણે સ્પ્રિંગ કે એના ઉપર આપણે કપ રાખવાના છે. ધારો કે આ આપણો બેઝ છે, એના ઉપર એક કપ હશે, એ કપ મુવમેન્ટ લેશે. જેવી રીતે પેલામાં એલ્યુમિનિયમ ડિસ્ક હતું, જેવી રીતે એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર ટોર્ક લાગુ પડતો હતો, એવી રીતે અહીંયા કપ ઉપર એ ટોર્ક લાગુ પડે છે અને એની જે કપ છે મુવમેન્ટ લે છે. એટલા માટે આને આપણે ઇન્ડક્શન કપ રિલે કહેવામાં આવે છે. ઓકે, તો જોઈએ, ધીસ ઇઝ અ વન લેમિનેટેડ કોર ઇન ધીસ ટાઈપ ઓફ રિલે. એક લેમિનેટેડ કોર હશે. ઓકે, અને એની ઉપર નંબર ઓફ પોલ્સ કેટલા હોઈ શકે? 2, 4 અથવા તો એનાથી પણ વધારે હોઈ શકે. અહીંયા આપણને કન્સ્ટ્રક્શનમાં 4 પોલ ટાઈપ રિલે બતાવે છે, એટલે કે એની અંદર કેટલા પોલ હશે? 4 પોલ હશે. ઓકે, જો તો વાત કરીએ, થોડું મોટું કરું હજુ વધારે મજા આવે. યસ, ઓકે, ચલો ચર્ચા કરીએ. તો આપણને જે કોર કીધી હતી એ આ રહી કોર છે, આખી એ ચોરસ કોર. ઓકે, અને એની ઉપર આપણને 4 પોલ બતાવ્યા છે, 1, 2, 3 એન્ડ 4 પોલ આપણું કન્સ્ટ્રક્શન કહેવાય. આ 2 પોલ પણ હોઈ શકે, 4 પોલ પણ હોય, એનાથી વધારે પણ હોઈ શકે મિત્રો. ઓકે, ચલો એના પછી આપણને જે પણ વાઇન્ડિંગ્સ આપેલું છે એ ચારે પોલ ઉપર છે. થોડું તમને અત્યારે જટિલ લાગે પણ તમને હાલ જ બતાવું છું કેવી રીતે છે. તો આપણે અહીંયાથી ધારો કે આ એસી આપણે આપીએ તો એ સીધો અહીંયા નીચે જઈને આ બે પોલમાંથી બહાર. સેમ વસ્તુ નીચેથી એસી આપવાનો છે અને એ આ સામેના બે પોલમાંથી નીકળી જશે. એટલે એક આ પોલમાંથી થશે, સોરી, એક આ રીતે અને એક આ રીતે છે. ઓકે, બરાબર ને મિત્રો? ચલો, તો વાઇન્ડિંગ વિશે તમને હવે જોઈ લો, શાંતિથી ખ્યાલ આવી જશે. ઓકે, જો આ એસી નીકળ્યો, અહીંયા આ પોલમાં આવ્યો, એથી સીધો નીચે આવીને આ પોલમાં આવ્યો અને અહીંયાથી બહાર. સેમ રીતે એસી અહીંયાથી એન્ટ્રી લેશે, આ પોલમાં આવશે, અહીંયાથી પાછો આ પોલમાં આવશે, પાછો બહાર. ઓકે, બરાબર. હવે મેઇન વસ્તુ છે મિત્રો કે અહીંયા આગળ એલ્યુમિનિયમ કપ ક્યાં છે? તમને ફિગરમાં તો એવું કંઈ કપ જેવું દેખાતું નથી. ઓકે, બટ એલ્યુમિનિયમ કપ ઇઝ હિયર. જો તમને આપ્યું છે આ જે પોઇન્ટર સાથે જે કનેક્ટેડ છે ને, બારનો ગોળ, આ બારનો ગોળ એ શું છે? આપણો એલ્યુમિનિયમ કપ છે. પણ ઉપરથી ફોટો પાડે એટલે એકલું રાઉન્ડ જ આવે. હવે તમે વિચારી લો, તમે કોઈ કપ રાખો, મગજમાં કપ લો અને એને ઉપરથી ફોટો પાડો તો એક રાઉન્ડ શેપ જ આવશે. ઓકે, તો બસ એ રાઉન્ડ શેપ છે. અને ત્યાં આગળ આપણે સોફ્ટ આયર્ન કોર પણ નીચે આપણે એને રાખીશું એટલે એને ટોર્કને એવું લાગે. ઓકે, ચલો, તો કોઇલની વાત થઈ ગઈ, જે વાઇન્ડિંગ છે, કોરની વાત થઈ ગઈ, પોલની વાત થઈ ગઈ, એલ્યુમિનિયમ કપની વાત થઈ અને સોફ્ટ આયર્ન કોરની વાત થઈ. ઓકે, ચલો હવે થોડું ફિગર છે ને મગજમાં રાખજો. ઓકે, ચલો, વાઇન્ડિંગ આર પ્રોવાઇડેડ ઓન ધ પોલ. સાચી વાત છે, પોલ ઉપર આપણે વાઇન્ડિંગ રાખી દો. વિચ આર કનેક્ટેડ ઇન સિરીઝ. સાચી વાત છે, પહેલો આમ પોલ એક લઈ લીધા સિરીઝમાં કનેક્ટ અને પછી બીજા ઊભા પોલ લઈ લીધા. ધ વાઇન્ડિંગ ઇઝ એક્સાઇટેડ બાય ધ ઓલ્ટરનેટિંગ કરંટ. ટ્રુ, કારણ કે આપણે અહીંયા એસી કરંટ આપીએ છીએ. જો વાઇન્ડિંગમાં અહીંયા એસી કરંટ આપીએ છીએ. ઓકે, રેડી. અને સિરીઝમાં કનેક્ટ છે. જો કેવી રીતે સિરીઝમાં થશે? એક આ રીતે અહીંયા લગાવું છું તો એક આ રીતે આ બે સિરીઝ છે અને એક આ ઉપર નીચેવાળા બે સિરીઝ છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે વાત કરીએ. ધીઝ આર ધ વન સિલિન્ડ્રિકલ લેમિનેટેડ કોર વિચ ઇઝ કેપ્ટ ઇન મિડલ. ઓકે, આપણે એક સિલિન્ડ્રિકલ લેમિનેટેડ કોર પણ જોઈ મિત્રો. ઓકે, જે ગોળ ઉપર ગોળ ઉપર લાઈનો કરેલી હતી. જો અરે આની વાત ચાલે છે, અંદરની આ છે ને એની. ઓકે, શું નામ હતું એનું? સિલિન્ડ્રિકલ સોફ્ટ આયર્ન કોર, એટલે કે સિલિન્ડ્રિકલ છે એટલે ગોળ છે એટલે એને સિલિન્ડ્રિકલ લેમિનેટેડ આયર્ન કોર કીધું. ઓકે, કે જે મિડલની અંદર હોય. ઓકે, તો ધીસ વન સિલિન્ડ્રિકલ લેમિનેટેડ કોર આર કેપ્ટ ઇન મિડલ. અને આ કોર કેવી હશે? ફિક્સ હશે. હવે એલ્યુમિનિયમ કપ ઇઝ કેપ્ટ અરાઉન્ડ ધ કોર. હવે આપણે જે કપ રાખ્યું હતું એ કોરની ઉપર હતો, વચ્ચે. ઓકે, વચ્ચે હતો, એની ઉપર આપણે શું રાખ્યું છે? કપ રાખ્યું છે. અને કપના જોડે આપણે સ્પ્લિન્ડલ જોડેલું છે. જોઈ લો,
આ જે કોન્ટેક્ટ છે એ આપણે કોના જોડે જોડેલો છે? બહારના રાઉન્ડ સાથે. ધેટ ઇઝ અ કપ. ઓકે, એ શું હશે? કપ હશે. ઓકે, આ થોડી ફિગર ઉપર નીચે કરવી પડે છે આજના લેક્ચરમાં. ચલો, તો ધીસ વન સિલિન્ડ્રિકલ લેમિનેટેડ કોર આર કેપ્ટ ઇન મિડલ and core is fixed and the aluminum cup is kept around the core. The cup is kept on the spindle which is pivoted on the jewel bearing and contact are kept on the cup. એ જે કોન્ટેક્ટ હતો, આ ધારો કે કપ છે, આ ધારો કે કપ છે, તો કપ ઉપર એ રીતે કોન્ટેક્ટ હશે અને આ રીતે કપ ફરતો 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 આવે એટલે ત્યાં આગળ ટચ થાય. ઓકે, ચલો થોડી આખી ફિગર લઈ લો. યસ, આ રીતે તમને દેખાશે જ. આઈ થિંક કામ કરે આને ઉપર લઈ લઈશું તો ફાવે છે. યસ, ચાલશે. હવે જો, ધ સ્પ્રિંગ ઇઝ કેપ્ટ ઓલ્સો ઓન ધ સ્પ્લિન્ડલ whose one end is fixed in the space. હવે જે સ્પ્રિંગ હોય ને એનો એક છેડો એવું કહે છે કે ફિક્સ છે, તો શ્યોર એક છેડો સ્પ્રિંગનું ફિક્સ હશે, પછી જ ત્યાંથી ખેંચાશે. તમે સ્પ્રિંગ છે એના બંને છેડા ખુલ્લા રાખો તો કઈ જગ્યાએથી ખેંચશો? ઓકે, એટલે સ્પ્રિંગનો એક છેડો ક્યાં રાખવાનો છે? વચ્ચે એક ફિક્સ રાખવાનો છે, એટલે એનો ફરે. પણ અહીંયા સ્પ્રિંગ તમને બતાવવામાં નથી આવી, પણ આ સોફ્ટ આયર્ન કોનની જે નીચે મીન્સ કે આ કોન્ટેક્ટની નીચે આપણે સ્પ્રિંગ હોય, બરાબર, ફિગરમાં દેખાશે નહીં. હવે એ સ્પ્રિંગ શેના માટે છે? તો એ સ્પ્રિંગ આપણને કંટ્રોલિંગ ટોર્ક પ્રોવાઈડ કરશે. શું કરશે? સ્પ્રિંગ આપણને કંટ્રોલિંગ ટોર્ક પ્રોવાઈડ કરે. ઓકે, ચલો હવે એક કામ કરીએ. આ અત્યાર સુધી આપણે જે વાતચીત કરીને મિત્રો, એ વાત હતી આપણા કન્સ્ટ્રક્શન વિશેની. ઓકે, એ વાત હતી આપણા કન્સ્ટ્રક્શન વિશે. હવે આપણે થોડું વર્કિંગ ઉપર ચર્ચા કરીએ. તો જ્યારે પણ આપણે અહીંયાથી અને અહીંયાથી એસી કરંટ આપીશું, જ્યારે પણ આપણે એસી કરંટ આપીશું, એટલે કે વેન ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ પાસ થ્રુ ધ વાઇન્ડિંગ ઓન ધ પોલ, એટલે આ જે વાઇન્ડિંગ છે કોના ઉપર જોડેલું છે? પાછું પોલ ઉપર જોડેલું છે. તો પોલ ઉપર જ્યારે વાઇન્ડિંગ, આપણું જે વાઇન્ડિંગ છે એટલે એમાંથી કરંટ પસાર કરશું તો પોલ ઉપર આવશે. ઓકે, હવે પોલ ઉપર આવશે, લેમિનેટેડ આપણી કોર છે, એટલે આપણું ફ્લક્સ પ્રોડ્યુસ હશે, એટલે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ ઇઝ પ્રોડ્યુસ. ઓકે, હવે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ થશે. ધ એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ એલ્યુમિનિયમ કપ. નોર્મલી આગળની બે આપણી જે થિયરી હતી, શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે અને વોટ અવર મીટર ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક રિલે, એ બંનેમાં જે આ ડિફ્લેક્ટિંગ ટોર્ક હતું, ઓકે, એડી કરંટ જે હતો, એ એડી કરંટ જે ઇન્ડ્યુસ થતો હતો આપણી એલ્યુમિનિયમની ડિસ્ક ઉપર. અહીંયા આપણે કપ છે. ઓકે, ધ એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ એલ્યુમિનિયમ કપ. હવે એડી કરંટ ઇન્ડ્યુસ થઈ ગયો. ઓકે, ફ્લક્સ પણ હાજર છે. તો હવે એક ફ્લક્સ અને બીજા ફ્લક્સના કારણે જે એડી કરંટ ઇન્ડ્યુસ થયો હોય, એ એડી કરંટ અને જે આગળનું જે ફ્લક્સ હતું એ બેના ઇન્ટ્રેક્શનથી હવે આપણને ટોર્ક પ્રોડ્યુસ થશે. એટલે બે ટોર્ક મળશે. એ બંને ટોર્કની અંદર જો ડિફરન્સ હશે તો નેટ ટોર્ક મળશે, અને એ નેટ ટોર્ક દ્વારા ઇન્ડક્શન જે આપણો કપ છે એના ઉપર ફોર્સ કે ટોર્ક લાગુ પડશે અને એ મૂવમેન્ટ કરશે. સિમ્પલ. ચલો વાંચીએ આપણે. Due to the interaction of the flux produce one pole and the eddy current produced by the another flux, the two torque are produced. જો શું કહેવા માગે છે? થોડું મોટું કરું, વધારે મજા આવશે. ઓકે, ચલો. તો ડ્યુ ટુ ધ ઇન્ટ્રેક્શન ઓફ ધ ફ્લક્સ પ્રોડ્યુસ બાય ધ વન પોલ, એક પોલ દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થયું હોય એ, અને એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અનધર ફ્લક્સ, બીજા જે ફ્લક્સ હતું એના દ્વારા જે એડી કરંટ ઇન્ડ્યુસ થયો હોય, બરાબર. તો એક બે પોલનું કામ થઈ ગયું. એક એડી કરંટ પ્રોડ્યુસ કરેલો છે, એક ફ્લક્સ પ્રોડ્યુસ કરેલો છે, બરાબર. એ એક ટોર્ક પ્રોડ્યુસ કરશે. એવી જ રીતે આ બીજા બે જે પોલ છે સેમ પ્રોસેસ કરશે અને આપણને બે ટોર્ક મળશે. દેન ધ ટુ ટોર્ક આર પ્રોડ્યુસ વિચ આર અપોઝિટ ટુ વન અધર. વિચાર કેવું છે? અપોઝિટ હશે. ઓકે, અને જ્યારે આપણને બંનેમાં કોઈ ફરક હશે એટલે આપણને નેટ ટોર્ક કંઈક મળશે. ઓકે, એટલે કંઈક નેટ ટોર્ક મળે એટલે લખાય કે ધ નેટ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ. ઓકે, હવે એ જે નેટ ટોર્ક મળ્યું છે એના કારણે આપણો કપ શું કરશે મિત્રો? ડિફ્લેક્ટ કરશે. એના કારણે આપણો કપ શું કરે? ડ્યુ ટુ ધ ધીસ એટલે કે કોના કારણે? કે ભાઈ નેટ ટોર્કના કારણે શું કરશે? કપ ડિફ્લેક્ટ કરશે અને કોન્ટેક્ટ આપણા શું થશે? ક્લોઝ થશે. જો હવે કોન્ટેક્ટ ક્લોઝ કેવી રીતે થાય છે એ જોઈએ આપણે. હા, હવે આ જે આપણો કપ છે એના ઉપર ધારો કે મુવમેન્ટ લાગે અને અહીંયા આપણું એનો કોન્ટેક્ટ હોય,
તો જેવો ફરતો અહીંયા આવશે એવો અહીંયા આપણે ટ્રીપ સિગ્નલ મૂકેલા છે, એટલે એ ટ્રીપને અડે એટલું તરત ટ્રિપિંગ સિગ્નલ જશે અને એ સિગ્નલ મળશે સર્કિટ બ્રેકરને, અને સર્કિટ બ્રેકર શું કરશે, કોન્ટેક્ટ ઓપન કરી નાખશે. ઓકે, એટલે ત્યાંથી આપણી જે પણ ફોલ્ટી સિસ્ટમ છે એ શું થઈ જશે, આઇસોલેટ થઈ જશે. બસ સિમ્પલ આટલી વાત છે. ઓકે, આ કન્સ્ટ્રક્શન એકદમ ઇઝી છે. બરાબર, તમારે આ જે પણ આપણા 3 કન્સ્ટ્રક્શન છે એમાંથી 3માંથી એક થિયરી તો ખૂબ જ આઈએમપી કહી શકાય. એમાં જે ફર્સ્ટ છે શેડેડ પોલ, એ ખૂબ જ સારી એવી થિયરી છે એક્ઝામ માટે. ઓકે, કે જે તમને 5 માર્કમાં પૂછી શકે છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરી ઇન્ડક્શન કપ રિલે વિશે. ઓકે, ઇન્ડક્શન કપ રિલેના કન્સ્ટ્રક્શનની વાત કરી, 2 પોલ 4 પોલ કે એનાથી વધારે હોય. આપણને ફિગરમાં 4 પોલ કન્સ્ટ્રક્શન અહીંયા બતાવેલું છે. ઓકે, કન્સ્ટ્રક્શન વિશે વાત કર્યા પછી આપણને એમાં ટોર્ક મીન્સ કે આપણા ફ્લક્સ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ફ્લક્સના કારણે ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે, બધી ચર્ચા કરી. અને છેલ્લે ટ્રિપિંગ સિગ્નલ કેવી રીતે મળે છે એની પણ ચર્ચા કરી આપણે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. અને સૌથી પહેલી વાત કે તમે લેક્ચર્સ જોતા નથી. ઓકે, તમારા સિલેબસ આ રીતે જ પૂરો કરવાનો છે મિત્રો. તમારે ઘરે બેસીને ખાલી તમે પર ડે 1 કલાક પણ આપશો ને તો પણ તમારા જે પણ 3-4 લેક્ચરો ડેઇલી તમારા અપલોડ થઈ રહ્યા છે એ તમને 1 કલાકમાં બી ચાલશે. 1 કલાક પૂરતા જ છે. ઓકે, 15-15 મિનિટના લેક્ચર હોય. ઓકે, તો તમને એ ઇઝીલી તમે સમજી શકશો. કોઈ બી ક્વેરી હોય તો તમે કોલ કરો. આ રીતે લેક્ચર્સ નહીં જોવા એ સમાધાન નથી. ઓકે, બરાબર, કારણ કે તમે ફાઇનલ યરમાં છો, તમારી એક્ઝામ ફરજિયાત થવાની છે. તમને મનમાં એવું હોય કે કોરોના હજુ જશે નહીં 6 મહિના સુધી, આપણે પાસ થઈ જશું, તો દેટ્સ નોટ રાઇટ. ફાઇનલ યરવાળાને કદી કોઈ પ્રમોશન હોય નહીં, અને પ્રમોશન મળે ને તો પણ એ ખરાબ કહેવાય, કારણ કે પછી જોબમાં ઇસ્યુ થાય. કારણ કે પછી એવું જ સમજે કે ભાઈ આ ભણ્યો નથી પાસ થઈ ગયો છે તો નોકરીમાં પણ ઇસ્યુ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એટેન્ડ ઓલ ધ લેક્ચર. ઓકે, જેથી દરેક ફેકલ્ટીને કંઈક ના કંઈક રીતે તમને સપોર્ટ કરવાનો ટ્રાય આપવામાં આવે. ઓકે, તો કંઈ બી હોય તમે કોલ કરો. હવે નેક્સ્ટ વીકથી આપણે જે કોઈ બી તમારા પ્રેક્ટિકલ્સ છે એના પણ વિડીયોઝ બનાવવાનું થોડું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જે રીતે પણ અરેન્જમેન્ટ થશે એ તમને જણાવવામાં આવશે, તમને વિડીયો મોકલવામાં આવશે. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં તો લેક્ચર એટેન્ડ કરો અને કંઈ બી ક્વેરી હોય તો સામેથી કોલ કરો. ઓકે, થેન્ક યુ.